મારે વાત એ કરવી છે કે જે જીએસપીએલ કંપની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ કંપની પોતાને સરકારી કંપની તરીકે ઓળખાવી રહી છે, પરંતુ હકીકત કંઈક અલગ છે। ખેડૂતોના ખેતર ખોદી નાખવામાં આવે છે અને એની જમીનમાં વળતર આપ્યા વગર, કોઈ વાંધા અરજી જાણ્યા વગર ગેસ પાઇપલાઇનો નાખવામાં આવે છે। તો આ કાયદાની અંદર સંશોધન થવું જોઈએ અને ખેડૂતોને ગેસના પાઇપલાઇનની અંદર ઓછામાં ઓછું 50% વળતર મળવું જોઈએ। ત્યારે ખેડૂતના સંગઠનો તરફ તેમણે કોઈ વાર્તાલાપ કે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી। સીધા કંપનીના અધિકારીઓ છે એ પોતાનો હિસાબ કિતાબ કરી અને સરકાર દ્વારા આવા કાયદાઓ બનાવી લેવામાં આવે છે। જે 10%ની વાત છે વળતરની, એની જગ્યાએ વળતર ઓછામાં ઓછું 50% જેટલું વળતર મળવું જોઈએ। દ્વારકામાં જે રીતે જીએસપીએલ ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, છાવણી બાંધીને તેઓ પોતાની માંગ મૂકી રહ્યા છે, તેને લઈને હવે આસપાસના ખેડૂતોમાં પણ નારાજગી વ્યાપી રહી છે। સ્થાનિક આગેવાનો કહી રહ્યા છે કે સરકાર વારંવાર ભાવ વધારે છે ગેસના, પણ જ્યારે વળતર આપવાની વાત થાય છે ત્યારે વળતરે 10માં ભાગમાં આપે છે। ખેડૂતો હજુ પણ બેઠા છે। મુળુભાઈ બેરાથી લઈને તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા, પણ કોઈ પણ સમાધાન નથી, કારણ કે ખેડૂતો પોતાની યોગ્ય વળતરને લઈને કટિબદ્ધ છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ સ્થાનિક આગેવાન ભરતભાઈ ગઢવી આ અંગે શું કહી રહ્યા છે। મિત્રો, દ્વારકા જિલ્લાના દાતા ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આંદોલન કરવાનું કારણ એ છે કે જીએસપીએલ કંપનીની પાઇપલાઇન જે દ્વારકા જિલ્લા અને જામનગરના કેટલાક ગામોમાંથી પસાર થઈ રહી છે, ત્યારે આ બાબતે કંપની વિશે પણ માહિતી આપવી છે અને જે કાયદાને આગળ કરી અને ગેસની પાઇપલાઇનનો વળતર આપ્યા વગર ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે, આ બંને બાબતો વિશે મારે વાત કરવી છે। અને ધીમે ધીમે આ આંદોલન છે એને જનસમર્થન મળી રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા પણ તેમને સમર્થન મળ્યું છે। ત્યારે મારે વાત એ કરવી છે કે જે જીએસપીએલ કંપની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ કંપની પોતાને સરકારી કંપની તરીકે ઓળખાવી રહી છે, પરંતુ હકીકત કંઈક અલગ છે। ગુજરાત સરકારની આ કંપની છે, તેમાં લગભગ 56% જેટલા શેર છે એ ગુજરાત સરકારના છે, એટલે કે હેડ ઓફ છે એ ગુજરાત સરકાર છે, પરંતુ એની સામે 43% જેટલા શેર છે એ વિદેશી રોકાણકારો અને ખાનગી લોકોના પણ છે। એટલે સંપૂર્ણપણે આ કંપની છે એ પોતે સરકારી છે એવું આપણે કહી ન શકીએ। છતાં પણ હેડ ઓફ ગુજરાત હોવાથી તેને કહેવા ખાતર ગુજરાતની સરકારી કંપની કહેવામાં આવે છે। બીજો મુદ્દો એ છે કે જે ગેસની પાઇપલાઇનો છે એ જૂનો કાયદો 1962નો છે, પીએમપી એક્ટ, એ મુજબ જમીનના હક મેળવી અને ખેડૂતોના ખેતર ખોદી નાખવામાં આવે છે અને એની જમીનમાં વળતર આપ્યા વગર, કોઈ વાંધા અરજી જાણ્યા વગર ગેસ પાઇપલાઇનો નાખવામાં આવે છે। હવે આ રાજરમતને આપણે સમજવી જોશે। કંપની અને સરકાર બંને કાયમી ધોરણે ખેડૂતોને કાયદાના જોરે અને કાયદા દ્વારા મૂર્ખ બનાવી રહી છે। ખેડૂતોની જમીન જ્યારે સંપાદન કરવાની વાત હોય, વિન્ડફાર્મ કંપનીઓ માટે હોય તો ટેલિગ્રાફ એક્ટ જે 1885માં બનેલો છે, જ્યારે પાઇપલાઇન માટે 1962ની અંદર બનેલો આ પીએમપી એક્ટ છે, એના જોરે જમીનો છે એમાં પાઇપલાઇન નાખવામાં આવે છે। મિત્રો, તમે વિચાર કરો, આજથી 60 વર્ષ પહેલાં જે કાયદો બનાવવામાં આવ્યો ત્યારે જમીનનો ભાવ સરખો હતો, જમીનની કિંમત સરખી હતી, જમીનની જરૂરિયાત સરખી હતી। જે તે વખતે 10% વળતર આપી અને ગેસ લાઈનો છે એ નાખવામાં આવતી, પરંતુ આજે જમીનના ભાવ કરોડો રૂપિયા થઈ ચૂક્યા છે, સામે જમીનો ઘટી છે, વસ્તી વધી ગઈ છે। તો આ કાયદાની અંદર સંશોધન થવું જોઈએ અને ખેડૂતોને ગેસના પાઇપલાઇનની અંદર ઓછામાં ઓછું 50% વળતર મળવું જોઈએ। કાયદાની અંદર સુધારા થવા જોઈએ। આ કાયદાની અંદર 1977ની અંદર પણ એક સુધારો થયેલો છે, પરંતુ એ સુધારામાં ફક્ત કંપનીએ પોતાના હકો માટે અને
પાઇપલાઇનને નુકસાન થાય એ બાબતની જે કાર્યવાહીઓ થાય છે એ સંબંધિત સંશોધન છે, પરંતુ ખેડૂતને જે વળતર મળવું જોઈએ એ બાબતે કોઈ સંશોધન થયું નથી. બીજો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે પણ આવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે ત્યારે ખેડૂતના સંગઠનો તરફ તેમણે કોઈ વાર્તાલાપ કે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. સીધા કંપનીના અધિકારીઓ છે એ પોતાનો હિસાબ કિતાબ કરી અને સરકાર દ્વારા આવા કાયદાઓ બનાવી લેવામાં આવે છે. પરંતુ સમય સંજોગ પ્રમાણે અને હાલની પરિસ્થિતિ જોતાં અને જે રીતે ખેડૂતો છે એમની માલ મિલકત કહીએ તો એ અને મરણ મૂડી કહીએ તો એ આવી મહામૂલી જમીનો ઉપર જ્યારે આવી રીતે વળતર આપ્યા વગર ગેસની પાઇપલાઇનો પસાર થતી હોય તો એ ખૂબ નિંદનીય છે અને સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ અને આ કાયદાની અંદર સંશોધન થવું જોઈએ. જે 10%ની વાત છે વળતરની, એની જગ્યાએ વળતર ઓછામાં ઓછું 50% જેટલું વળતર મળવું જોઈએ. જે રીતે 2013ની અંદર જમીનોના જે કાયદા છે વીજ લાઈનો માટે એમાં સંશોધન થયું અને વળતર વધારવામાં આવ્યું, એ જ રીતે ગેસ પાઇપલાઇનના કાયદાની અંદર સંશોધન થવું જોઈએ અને આ વળતર છે એનો વધારો કરવો જોઈએ. ગુજરાતની અંદર હજારો ખેડૂતો આનાથી પ્રભાવિત થયા છે અને હજી પણ દેશની અંદર ઘણી જગ્યાએ પાણીની પાઇપલાઇન હોય, ગેસની પાઇપલાઇન હોય કે અન્ય કોઈ કેમિકલની પાઇપલાઇન હોય તો એ દરેકમાં આ એક જ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. સામે પક્ષે ગેસ કંપનીઓ છે તેમણે છેલ્લા 2 મહિનાની અંદર લગભગ 10 રૂપિયાનો 1 કિલોએ વધારો કરેલો છે અને ગઈકાલે અદાણી કંપનીએ પોતાના ગેસની સપ્લાયમાં 1 કિલો દીઠ 5 રૂપિયાનો વધારો કરેલો છે. તો કંપનીઓ છે એને પોતાને મોંઘવારી નડતી હોય તો ખેડૂતોને કેમ નથી નડતી? તેમને ખેડૂતોને પણ મોંઘવારી પ્રમાણે તેમનો હક અને હિસ્સો આપવો જોઈએ. અને જે ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે તેમને એક વિનંતી કરું છું કે સરકાર પાસે તમે માગણી મૂકો ત્યારે એક આ માગણી મૂકજો કે વળતરની અંદર કાયદાકીય રીતે આ 10% છે વળતર, એની જગ્યાએ 50% વળતર જે બજાર ભાવ છે એટલી આપવી જોઈએ. એટલે અમારું સૂચન છે અને સરકારને નમ્ર અપીલ છે કે ખેડૂતોનું જે રીતે મોંઘવારીના સમયની અંદર અને જમીનો ઓછી છે, અત્યારે ટૂંકી જમીન થઈ ગઈ છે, ત્યારે તેમની વળતર વધારવામાં આવે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જે રીતે ખેડૂતો દ્વારકામાં પણ આંદોલનરત છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.